નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જે વિચાર વિસ્તાર છે, જે પરીક્ષાને અનુલક્ષી વિચાર વિસ્તારો છે, જે મોસ્ટ આઈએમપી વિચાર વિસ્તારો છે, તો તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વિચાર વિસ્તારના વિડીયો આપણે અત્યારે આ મૂકી રહ્યા છું। મિત્રો, જો તમે અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને હા, નીચે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, આજે આપણે જે વિચાર વિસ્તાર છે તેનો અત્યારે આપણે આ વિડીયોમાં સચોટ એવું ઉચ્ચારણ સાથે વિચાર વિસ્તારનું જોઈશું। તો મિત્રો, વિચાર વિસ્તારનું નામ છે કે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં। મિત્રો, આપણે સૌ આ વિચાર વિસ્તારને ઘણી વખત સુવિચારના રૂપે પણ બોલતા હોઈએ છીએ, વિચાર વિસ્તારના રૂપે પણ આપણે ઘણી વખત સાંભળી ગયા છીએ। તો મિત્રો, એનો અર્થ, સારાંશ એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું। તો કે આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં। એનો આપણે અર્થ જોઈએ તો અર્થમાં એ રીતનું છે કે આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં, અને તેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમને ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ત્યાં જવું જોઈએ નહીં, આપણે ત્યાં જવું જોઈએ નહીં। મિત્રો, આ પંક્તિમાં વિચાર વિસ્તારમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આપણે જો કોઈકના ઘરે જઈએ, મહેમાન ગતિએ જઈએ, પરંતુ સામેનો વ્યક્તિ આપણને જો આવકાર ન આપે, આદર આપે નહીં, આદર ના આપે, આપણને સન્માન ના કરે, અને તેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, એટલે કે આપણે જઈએ અને તેમને ત્યાં એમ કે અહીંયા આવ્યા છે તો ખુશી ન હોય, આંખોમાં આપણા માટે સ્નેહ, પ્રેમ ન હોય, તેમના ઘરે ભલે સોનાનો વરસાદ વરસતો હોય છતાં પણ જવું જોઈએ નહીં। પછી ભલે તેમના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય છતાં પણ આપણે જવું જોઈએ નહીં, કારણ કે ત્યાં આપણને આવકાર મળતો નથી, આદર મળતો નથી, અને આપણે જઈએ તો તેમને તે સુખ, ખુશી થતી નથી, તેમને આપણા માટે પ્રેમ એટલે કે સ્નેહ હોતો નથી, તો તે ઘરે ભલે સોનાનો વરસાદ વરસતો હોય છતાં પણ જવું જોઈએ નહીં। ત્યારબાદ મિત્રો, આની આપણે સમજૂતી સમજીએ તો સમજૂતી કે દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ। દરેક માણસે, દુનિયાના, વિશ્વના દરેક માણસે જે પોતાનું સ્વમાન એટલે કે પોતાનું માન વહાલું હોવું જોઈએ, ગુમાન નહીં પરંતુ સ્વમાન એ વહાલું, દરેક વ્યક્તિને વહાલું હોવું જોઈએ। કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘરે જવું જોઈએ નહીં। જો મિત્રો, કોઈ શ્રીમંત, કોઈ ધનવાન, પૈસાદાર વ્યક્તિને ઘરે આપણે જઈએ અને આપણું જે સ્વમાન છે એ જળવાઈ રહેતું ના હોય, એટલે કે આદર ન મળતો હોય, સ્નેહ ના હોય આપણા પ્રત્યે, તો તે ઘરે આપણે જવું જોઈએ નહીં। પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે। પ્રેમ વગરના પકવાન કરતાં એટલે કે સ્નેહ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલા વધારે મીઠાશ રહેલી હોય છે। તો કે મિત્રો, જે આપણને સ્નેહ હોય ત્યાં સૂકો રોટલો હોય તો પણ આપણને ત્યાં મીઠાશ લાગે છે। આપણે કોઈ ધનવાન, શ્રીમંતના ઘરે જઈએ અને જો તેને આપણા પ્રત્યે પ્રેમ ન હોય, સ્નેહ ના હોય, તો તેના ઘરે જે ગમે એટલા
ગમે એટલા એના ઘરે પકવાન બનાવેલા હોય તો પણ આપણને સ્નેહથી મીઠાશ તેની પકવાનમાં આપણને મીઠાશ લાગતી હોતી નથી. પરંતુ જે આપણને માન મળે છે, જે આપણનું માન થાય છે, આપણે જઈએ તો તેને સ્નેહથી આપણને એની આંખમાં ભરાઈ જાય છે, એની આંખો સ્નેહથી ભરાઈ જતી હોય છે અને આપણે જવાથી તે ખુશ થઈ જતું હોય તો તેના ઘરે ભલે પકવાન નહીં પરંતુ રોટલા હોય તો પણ ત્યાં વધારે રોટલા ખાતા તેના વધારે મીઠાશ હોય છે. તો કે જેટલી રોટલામાં મીઠાશ હોય એટલી પ્રેમ વગરના પકવાનમાં હોતી નથી, અને પ્રેમ વગરના પકવાનમાં જેટલી મીઠાશ રહેલી નથી એટલી તો સ્નેહના સૂકા રોટલામાં હોય છે. કારણ કે ત્યાં આપણને સ્નેહ હોય, પ્રેમ હોય, તેથી એ રોટલા આપણને હંસે ખાઈ શકીએ, એમાં મીઠાશ રહેલી આપણને દેખાય. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મહેલના એવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ એ દુર્યોધનના મહેલમાં જે એવા મીઠાઈઓ એવી હતી, પકવાનો હતા, એ આરોગવાનું એટલે કે એ ખાવાનું ટાળીને એ ભોજન ન કરીને જે વિદુર હતો એના ઘરે જઈને ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. જે વિદુર હતો એના ઘરે જઈને 7 પકવાન ન હોવા છતાં તેના ઘરે જઈને ત્યાં ભાજી ખાવાનું વધારે પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ. આપણું સ્વમાન સાચવવા માટે આપણું જો માન સાચવવું હોય એ માટે આપણે કંઈ નુકસાન વેઠવું પડે તો એ વેઠી લેવું. કોઈ ઠોકર આવે તો એ ઠોકર ખાઈ લેવી જોઈએ. પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. એટલે કે સ્વમાનને ભોગે મળનારા મોટા માણસોને આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. એટલે આગળની જેમ જ વાત કરી તેમ કે જે આપણને સ્નેહ ન હોય તો તે ઘરે જવું, આપણું જે સ્વમાન જાળવી ના શકતું હોય તે અતિથિ થઈને જવું જોઈએ નહીં. માનવીનું સ્વમાન જ તેની સાચી મૂડી છે. જે માનવીનું સ્વમાન, તેનું માન છે એ તેની સાચી મૂડી જ છે. માન વગરનો આવકાર માનવી તરીકેનું અપમાન છે. જ્યાં આપણને માન ન મળતું હોય ત્યાં આવકાર માનવીને અપમાન છે. જો આપણે માન ન મળતું હોય અને વ્યક્તિ ત્યાં જાય છે અને જો તેની આંખોમાં સ્નેહ ન હોય તો માન વગરનો આવકાર માનવી તરીકેનું અપમાન હોય છે. જીવન હંમેશા સ્વમાનથી ભરેલું હોવું જોઈએ. જીવન એ હંમેશા માનથી જ ભરેલું હોવું જોઈએ. માટે આપણે જ્યાં આપણું સ્વમાન ન સચવાય ત્યાં જવાનું ટાળવું. આપણું જે સ્નેહ ના હોય આપણા પ્રત્યે તે ઘરે જવાનું ટાળવવું જોઈએ. ત્યારબાદ મિત્રો આ સુવિચારનો આજે આપણે સારાંશ છે આપણે જોઈશું. તો કે સારાંશ તો કે આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. આપણે આપણું પણ સ્વમાન જાળવવું જોઈએ અને બીજો કોઈ આવે તો તેમનું પણ સ્વમાન પ્રત્યે સભાન એટલે કે ભાન હોવું જોઈએ અને ભાનથી રહેવું જોઈએ. તો મિત્રો, જો તમને અમારો આ વિસ્તારનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો અમારી આ PH પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, જે આપેલ બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા જ નહીં.